ભૂવો નહીં, પણ આ રોડ પર મોટો કૂવો પડી ગયો છે. આ ભૂવો નથી, આ કૂવો છે. તમે જુઓ કે આ તંત્રની સદંતર નિષ્કાળજી છે. કેટલા બધા દિવસથી આટલો મોટો ભૂવો પડ્યો હોવા છતાં આની તાત્કાલિક કોઈ રિપેર કે મરામતની કામગીરી નથી કરવામાં આવી. નાના નાના બાળકો અહીંયા હજારોની સંખ્યામાં ટ્યુશન આવે છે. જો કોઈ જાનહાનિ થશે તો એની જવાબદારી કોની? તે રીતે કોન્ટ્રાક્ટરો રૂપિયા લઈ અને જેવું તેવું કામ કરીને જતા રહે છે અને જે ભ્રષ્ટાચાર કરે છે એના કારણે આ પ્રકારના વારંવાર જે ભૂવાઓ પડી રહ્યા છે વડોદરા શહેરમાં ઠેર ઠેર, એ આ એક તમે જુઓ કે આ ભ્રષ્ટાચારનું બહુ મોટો ઉદાહરણ છે. આ ભૂવો એટલે સોઇલનું સેટલમેન્ટ છે. વીફોલમાંથી માટી ગઈ એવું દેખાય છે અત્યારે, અને બાજુમાં કેબલ બી નખાયેલા છે. કદાચ એનાથી બી ડેમેજ થયું હોય કંઈક તો ખોલીને જોઈ લઈશું તો ખબર પડે. બાકી રોડનું ડેમેજ થવાનું બીજું કારણ નીચે સેટલમેન્ટ છે. સેટલમેન્ટ ઓપન કરીને જોઈ લઈએ એટલે ખબર પડશે. આમાં વીફોલ રાખવા એટલે પડતા હોય છે કે એમાંથી પાણી આવે તો પાણી બહારનું પાણી બી અંદર જાય એટલા માટે રાખતા હોય છે, અને અંદર કેબલો બી પાસ થતા હોય છે ચેનલમાંથી, એટલે એ હોય છે ફોલ. હવે એને એકદમ સંપૂર્ણ બંધ કરી દઈશું તો એ પ્રશ્ન, આ ઝીણું ઝીણું સેટલમેન્ટ છે, લાંબા ટાઈમ મને કીધું કે 10 દિવસથી છે, એટલે એને ખોલીને જોઈ લઈશું તો જ ખબર પડશે બરાબર. હમણાં અત્યારે જેસીબી મંગાવી લઈએ છીએ, એકવાર ઓપન કરી લઈએ, ઓપન કરીને જોઈ લઈએ, કારણ કે ડેમેજ શું થયું છે જોયા વગર તો કશું પણ એવું મેજર લાગતું નથી.